મનીષાની નાની દીકરી નિશા વિકલાંગ હતી અને જ્યારે તેણે પુત્રના લગ્ન કર્યા તો પુત્ર અને વહુ જીદ કરવા લાગ્યા કે માં તમે અમારી સાથે અમેરિકા ચલો અને નિશાને આપણે કોઈ અનાથાશ્રમમાં મૂકી આવીએ। જ્યારે મનીષાએ આ સાંભળ્યું તો તેનું હૃદય ફાટી ગયું અને તેણે પોતાના પુત્રના ગાલ પર જોરથી થપ્પડ મારી દીધો તો તે ગુસ્સામાં માં અને બહેનને છોડીને અમેરિકા જતો રહ્યો અને દર મહિને તેમને પૈસા મોકલી દેતો। જ્યારે 1 વર્ષ વીત્યું તો બેંકમાંથી તેને ફોન આવ્યો કે તમે જે પૈસા મોકલો છો તે કોઈ લેવા નથી આવતું તો તે તમે પાછા લઈ જાઓ। તો પુત્ર તરત જ ઇન્ડિયા આવ્યો અને બેંકમાંથી પૈસા લઈને ઘરે ગયો તો સામેનું દ્રશ્ય જોઈને તેની આંખો ફાટીને પહોળી થઈ ગઈ કારણ કે ત્યાં તો મનીષા તેની નાની વિકલાંગ પુત્રી નિશાને ખૂબ પ્રેમ કરતી હતી। તે 14 વર્ષની થઈ ગઈ હતી પરંતુ તેમ છતાં પણ તે પોતાની દીકરીને પોતાના હાથે ખાવાનું ખવડાવતી હતી। જો કે આ તેના માટે બહુ મોટી પરીક્ષા હતી। ભગવાને તેને ઘણા સમય પછી દીકરી આપી હતી। તેનો દીકરો પોતાની નાની બહેન કરતાં 11 વર્ષ મોટો હતો અને તેને તેની નાની બહેન નિશા પ્રત્યે જરાય પ્રેમ નહોતો। હંમેશા તેને ધિક્કારની નજરે જોતો હતો। જ્યારે નિશાનો જન્મ થયો અને કાર્તિકે પોતાની બહેનને જોઈ તો મોઢું બગાડવા લાગ્યો કારણ કે નિશા જન્મથી જ વિકલાંગ હતી। જમણો પગ ડાબા પગ કરતાં સુકાયેલો અને ટૂંકો હતો। એ જોઈને કાર્તિકે પોતાની પ્યારી બહેનને નાપસંદગીથી જોઈ હતી અને પછી પાછળ હટી ગયો। મનીષાએ તેને ઘણી સમજાવવાની કોશિશ કરી કે આ તારી નાની બહેન છે, આને રમાડવાનું અને વહાલ કરવાનું રાખ, પરંતુ તે કહેવા લાગ્યો કે આ કેવી બહેન છે, મારે આવી અપંગ બહેન નથી જોઈતી, મને આ ગમતી નથી। આટલું કહીને તે હોસ્પિટલના રૂમમાંથી બહાર નીકળી ગયો હતો। મનીષાની તો પહેલેથી જ રોઈ રોઈને ખરાબ હાલત હતી। જ્યારે જન્મ પછી તેને એ ખબર પડી કે દીકરીનો જમણો પગ સાવ સુકાયેલો છે અને તે ચાલી નહીં શકે, પરંતુ તેમ છતાં પણ તેણે ભગવાનની ઈચ્છા સમજીને પોતાને રાજી કરી લીધી હતી। પરંતુ કાર્તિકે તો જોતા જ નિશાને બહેન માનવાની ના પાડી દીધી હતી। પરંતુ મનીષાના પતિ રાજવીરે પુત્રીને પોતાના ખોળામાં લઈને વહાલ જરૂર કર્યો હતો। તે કહેવા લાગ્યો ભગવાનની આ જ ઈચ્છા હશે મનીષા। મનીષાએ પણ ઊંડો શ્વાસ લીધો અને ભગવાને આપેલી આ પરીક્ષાને ખુશીથી સ્વીકારી લીધી હતી। મનીષાને લાગ્યું હતું કે હમણાં જ કાર્તિકે જોઈ છે એટલે આવું વર્તન કરી રહ્યો છે, પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ લોહીનો સંબંધ વધુ મજબૂત થશે અને પછી તે પોતાની બહેનને પ્રેમ પણ કરશે અને તેનું ધ્યાન પણ રાખશે। પરંતુ આવું ના થયું। કાર્તિક તો તેનો ચહેરો જોવા પણ નહોતો માંગતો। જ્યારે પણ તેને જોતો તો મોઢું ફેરવી નાખતો હતો। ક્યારેક નિશા રડી રહી હોય અને મનીષા કામમાં વ્યસ્ત હોય તો તે કાર્તિકને કહેતી કે બેટા પોતાની બહેનને ફીડર પીવડાવી દે અથવા તો તેને ખોળામાં લઈ લે, હું રસોડાનું થોડું કામ પૂરું કરી લઉં। તો તે કહેતો કે હું નથી લેવાનો આ લંગડીને, મને આ જરાય ગમતી નથી। આમ કહીને તે ટીવી જોવા લાગતો। એ બિચારી રડતી રહેતી, પરંતુ એના ભાઈમાં દયા નામની કોઈ વસ્તુ નહોતી। મનીષાને જ આવીને તેને ખોળામાં લેવી પડતી હતી। તે તેને કહેતી કે આ બહુ ખરાબ વાત છે, તારી નાની બહેન છે આ। પરંતુ કાર્તિક મોઢું બગાડતો અને કહેતો કે જ્યારે મારા મિત્રો મારી સાથે રમવા ઘરે આવે તો આને રૂમમાં પૂરી દેજો, તેઓ આને જોશે તો મારી મજાક ઉડાવશે કે કાર્તિકની બહેન કેટલી વિચિત્ર છે। આ વાત સાંભળીને મનીષાને ખૂબ જ દુઃખ થયું હતું। તેણે કાર્તિકનો કાન પકડ્યો અને કહેવા લાગી ખબરદાર જો ફરીથી તે પોતાની નાની બહેનને કંઈ કહ્યું તો। કાર્તિકને પ્રથમ તો પોતાની બહેન નાપસંદ હતી અને બીજું જ્યારથી તે જન્મી હતી ત્યારથી માતા પિતાનું ધ્યાન નિશા ઉપર કેન્દ્રિત થઈ ગયું હતું। કારણ કે એક તો 11 વર્ષ પછી પુત્રી થઈ હતી અને સાથે સાથે એકદમ માસૂમ હતી, તેથી દિલમાં તેના માટે સોફ્ટ ફિલિંગ હોવી સ્વાભાવિક વાત હતી। પરંતુ કાર્તિકને આ બધું પસંદ નહોતું। જ્યારે તે જોતો કે તેના માતા પિતા પોતાના બદલે નિશા પર ધ્યાન આપવા લાગ્યા છે તો તે અંદરો અંદર નિશાને નફરત કરવા લાગ્યો હતો। એક વખત જ્યારે નિશા 11 મહિનાની હતી ત્યારે તે બેસીને રમકડા સાથે રમી રહી હતી। બિચારી ચાલી તો શકતી નહોતી, તેથી જ્યાં પણ મનીષા તેને બેસાડતી અને તેની સામે રમકડા મૂકી દેતી તે ત્યાં જ બેસીને રમતી રહેતી। કાર્તિક તેનાથી હંમેશા દૂર દૂર જ રહેતો હતો।
નિશા રમકડા સાથે રમી રહી હતી અને કાર્તિક વાંચી રહ્યો હતો. જ્યારે નિશાનું રમકડું થોડું આગળ જતું રહ્યું તો તે બિચારી તેને હાથથી પકડવાની કોશિશ કરી રહી હતી, પરંતુ તે તેને પકડી નહોતી શકતી. તેનો એક પગ બરાબર હતો, બીજો સંપૂર્ણપણે સુકાયેલો હતો, તેથી ભાખોડે ચાલીને રમકડું નહોતી પકડી શકતી. જ્યારે કાર્તિકની નજર તેના પર પડી તો તે આ જોઈને હસવા લાગ્યો કે આ લંગડી તો કોઈ કામની જ નથી, પોતાનું કામ પણ કરી નથી શકતી, રમકડું પણ નથી પકડી શકતી. તેને તેનું રમકડું નજીક કરી આપવું જોઈએ, તેના બદલે તેણે તે રમકડું નિશાથી વધુ દૂર ધકેલી નાખ્યું અને હસવા લાગ્યો. ક્યારેક ક્યારેક તે જાણી જોઈને જતી વખતે તેના ગાલ પર થપ્પડ મારી દેતો તો તે રડવા લાગતી હતી. મનીષા તેના પર બૂમો પાડતી હતી કે કાર્તિક પોતાની બહેનનું ધ્યાન રાખવાને બદલે હેરાન કેમ કરે છે અને તેની સાથે રમવાને બદલે તેની સાથે લડતો રહે છે, તો તે કહેતો કે એ મને ખરાબ લાગે છે. સમય આ રીતે જ આગળ વધવા લાગ્યો હતો. નિશા થોડી મોટી થઈ તો મનીષાએ પ્રાઇવેટ ટીચર ઘરમાં રાખી લીધી, જે નિશાનું ટ્યુશન લેવા લાગી, કારણ કે તે સ્કૂલમાં જઈ નહોતી શકતી અને કાર્તિક તેને હજી પણ ખૂબ જ હેરાન કરતો હતો. તે એક જગ્યાએ બેસી રહેતી. તે મનીષા પર સંપૂર્ણપણે નિર્ભર હતી, તે જ તેની સંભાળ રાખતી હતી. જ્યારે કાર્તિકે પોતાનો અભ્યાસ પૂરો કર્યો તો તેને ખૂબ જ સારી ફિલ્ડમાં નોકરી મળી ગઈ, પૈસા પણ ખૂબ સારા મળી રહ્યા હતા. તેણે પોતાના પપ્પાને કહ્યું કે હવે તમારે કમાવવાની કે મહેનત કરવાની કોઈ જરૂર નથી. ઘરની પરિસ્થિતિ સારી થવા લાગી હતી. તે પોતાની મા માટે અને પિતા માટે વસ્તુઓ લાવીને પણ આપતો હતો. બસ એક નિશા હતી જેના માટે તે ક્યારેય ખુશીથી કંઈ નહોતો લાવ્યો. બસ તેની માં જ નિશા માટે શોપિંગ કરતી હતી. તે કહેતો હતો કે આ લંગડી ઉપર કંઈ પણ સારું નથી લાગતું, તે ચાહે કંઈ પણ પહેરે. ખેર સમય આમ જ પસાર થઈ રહ્યો હતો કે એક દિવસ કાર્તિકના પપ્પાને હાર્ટ એટેક આવી ગયો અને હોસ્પિટલે જતા જતા જ તેમણે દમ તોડી નાખ્યો હતો. મનીષા માટે પતિનો આઘાત ખૂબ જ મોટો હતો. તે તો સંપૂર્ણપણે ભાંગી પડી હતી અને નિશાની પણ આવી જ હાલત હતી. ભાઈનો પ્રેમ તો તેને ક્યારેય મળ્યો જ નહોતો, પરંતુ તેના પપ્પા તેને ખૂબ જ ચાહતા હતા, તેને ખૂબ પ્રેમ કરતા હતા અને તેને લાડ કરાવતા હતા અને તેને રાજકુમારી કહેતા હતા. નિશાની પણ રડી રડીને ખરાબ હાલત હતી. પહેલીવાર કાર્તિકે તે સમયે નિશાને સાંત્વના આપી હતી અને તેના આંસુ સાફ કર્યા હતા. તે પણ ભાઈને વળગી પડી હતી. પિતાનો પ્રેમ ભાઈમાં મહેસૂસ થવા લાગ્યો હતો. પછી તેણે નિશાના માથા પર હાથ મૂક્યો અને કહેવા લાગ્યો કે ક્યારેય પણ એવું ના સમજતી કે તું એકલી છે. હું કોશિશ કરીશ કે પપ્પા જેટલો તો નહીં પરંતુ જેટલો બને એટલો પ્રેમ આપીશ. મનીષાએ જ્યારે આ સાંભળ્યું તો પુત્રના કપાળ પર ચુંબન કર્યું અને તેના માટે પ્રાર્થના કરવા લાગી. તે જાણતી હતી કે તે હવે તેના પુત્રની દયા પર છે. કાર્તિકનું વર્તન શરૂઆતમાં તો મનીષા અને નિશા સાથે ઘણું સારું હતું. નિશા 14 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ ખાવાનું તેની માં જ તેને પોતાના હાથેથી ખવડાવતી હતી. હવે તે ઘોડીના સહારે ચાલતી હતી, પરંતુ એ તો મનીષા પણ જાણતી હતી અને નિશા પણ કે તેના ક્યારેય લગ્ન નહીં થઈ શકે, કારણ કે કોઈ પણ તેને પત્ની તરીકે ક્યારેય પણ સ્વીકારી ના શકે. તેથી આખી જિંદગી નિશાને કાં તો પોતાની માં સાથે વિતાવવાની હતી કાં તો માં પછી પોતાના ભાઈ સાથે. આ દિવસો દરમિયાન કાર્તિકને પોતાની એક ફ્રેન્ડ સારી લાગવા લાગી હતી. તે ખૂબ જ અમીર પરિવારની છોકરી હતી. એમ તો કાર્તિકનું પણ પોતાનું ઘર હતું, ગાડી હતી જે તેને ઓફિસ તરફથી મળી હતી. સારી રીતે વેલ સેટ હતો. તેથી તેણે પોતાની માને કહ્યું કે મને વર્ષા પસંદ છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મનીષાને શું વાંધો હોઈ શકે? તેણે સંબંધ માંગ્યો જે સ્વીકારવામાં આવ્યો. થોડા જ મહિનામાં વર્ષા તેની વહુ બની ગઈ હતી. પરંતુ જેવી ઘરૂણા પહેલા ક્યારેક કાર્તિક નિશાને જોઈને કરતો હતો, તેવી જ ઘરૂણા અને નફરત વર્ષાની નજરોમાં પણ હતી. તે નિશાથી એવી દૂર ભાગતી જાણે નિશાને કોઈ ચેપી રોગ હોય અને તેને પણ લાગી જાય. ખાવાનું વર્ષા બનાવવા લાગી અને મનીષાનું હવે પૂરું ધ્યાન નિશા તરફ રહેતું હતું. નિશાની ટીચર હજુ પણ આવતી હતી અને ભણાવતી હતી અને તેને કહેવા લાગી કે 10મા ધોરણના બોર્ડના પેપરની મેં તને તૈયારી કરાવી દીધી છે,
તું પ્રાઇવેટ પરીક્ષા આપી દે. જ્યારે આ વાત થઈ તો મનીષાએ કાર્તિકને કહ્યું. પહેલાં તો તેને કોઈ વાંધો નહોતો. તે કહેતો હતો કે હું તેને ગાડીમાં બેસાડીને લઈ જઈશ અને પરીક્ષા પણ અપાવી દઈશ. પરંતુ રાત્રે જ્યારે તે રૂમમાં આવ્યો તો વર્ષાએ તેને સ્પષ્ટપણે કહી દીધું, જુઓ, તમારી બહેનથી થોડા દૂર રહેજો કારણ કે તે જન્મથી જ વિકલાંગ છે અને મેં સાંભળ્યું છે કે આવી સમસ્યા હોય તો દૂર રહેવાનું હોય છે. એવું ના બને કે ભવિષ્યમાં આપણું પણ કોઈ બાળક એવું પેદા થઈ જાય. આ સાંભળીને કાર્તિક થોડો પરેશાન થયો હતો. તે કહેવા લાગી કે તેની વધારે પડતી સેવા કરવાની કોઈ જરૂર નથી અને મને જણાવો તે ભણીને કરશે શું? તેના પર આટલા બધા પૈસા બરબાદ કરવાની શું જરૂર છે? આખી જિંદગી તો આ તમારા માથે જ પડવાની છે. ના તો તેના લગ્ન થઈ શકે છે કે ના તો તે લગ્ન કરવા માટે લાયક છે. જ્યારે તમારે જ આખી જિંદગી એનો ખર્ચો ઉઠાવવાનો છે તો પછી શું જરૂર છે તેને ભણાવવાની અને બિનજરૂરી ખર્ચો ઉઠાવવાની? હવે જો તેને લઈને જશો, લઈને આવશો તો તમારી ઓફિસનું કેટલું નુકસાન થશે. જો કે કાર્તિકને એમ પણ શરૂઆતથી જ નિશા પ્રત્યે કોઈ ખાસ લગાવ નહોતો. બસ પપ્પાના અવસાન પછીની સહાનુભૂતિ હતી, જે પત્નીની વાતોથી હવે સમાપ્ત થઈ ગઈ હતી. બીજા દિવસે જ્યારે નિશાએ કહ્યું કે આવતા અઠવાડિયે તેના બોર્ડના પેપર શરૂ થવાના છે તો તે કહેવા લાગ્યો કે કોઈ જરૂર નથી ભણવાની. પછી મનીષાને પણ કહેવા લાગ્યો કે મારા ખર્ચાઓ વધી ગયા છે. હવે મારી પત્નીનો ખર્ચ પણ મારા ખભા પર છે. તેથી તું આનું ટ્યુશન બંધ કરાવી દે. એમ પણ આ ભણીને કરશે શું? આના ક્યાં લગ્ન થવાના છે કે તું તેને સારું શિક્ષણ અપાવી રહી છે? મનીષા કહેવા લાગી કે વધુ ભણેલી ગણેલી છોકરીનો સંબંધ સારો આવે છે. તું છોડમાં, બસ તે આ ઘરના એક ખૂણામાં બેસી રહે એટલું જ કાફી છે. મનીષાએ કહ્યું કે જો ભણશે તો કમસે કમ બાળકોને ટ્યુશન તો આપી શકશે. તો તે કહેવા લાગ્યો, જવા દેમાં, આને શું કરવું છે? એક તો પગેથી લંગડી છે, ઉપરથી ભણવામાં પણ કમજોર છે. હું આટલા ખર્ચા હવે નહીં ઉઠાવી શકું. બસ તું તેનું ટ્યુશન છોડાવી દે. કારણ કે જે ટીચર આ ઘરમાં ભણાવવા આવે છે તેની ફી 2000 રૂપિયા છે. ખેર, મનીષાએ નિશાનું ભણતર પણ બંધ કરાવી દીધું. તે દિવસે નિશા ખૂબ રડી હતી કારણ કે ના તો તે માનસિક રીતે નબળી હતી કે ના તો ક્યારેય અભ્યાસમાં કે ના તો તેના ટેસ્ટમાં ક્યારેય ભૂલ પડતી હતી. તેને ભણવાનો એમ પણ ખૂબ શોખ હતો. તે ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતી હતી, પરંતુ વિકલાંગતાને કારણે સ્કૂલમાં નહોતી જઈ શકી. જો ગઈ હોત તો એમ પણ લોકો તેની મજાક ઉડાવતા, જેવો કે તેનો સગો ભાઈ ઉડાવતો હતો. એવી જ રીતે બધા નાપસંદગીથી તેની સામે જોતા, જેમ કે તેનો ભાઈ અને ભાભી જોતા હતા. તેથી તેણે દિલ પર પથ્થર મૂકી દીધો. મનીષા પોતાની દીકરીની હાલત સારી રીતે જાણતી હતી. તેથી તેને ગળે લગાવીને સાંત્વના આપવા માંડી. પરંતુ આ તો કદાચ અત્યારે શરૂઆત હતી. વર્ષા હવે દરેક બાબતમાં વચ્ચે બોલવા લાગી. તે કહેતી હતી કે માં, દીકરી આપણા પર બોજ છે. ચલો, સાસુને સંભાળવા તો અમારી જવાબદારી છે, પરંતુ આ અપંગ છોકરી તો આખી જિંદગી અમને ત્રાસ આપતી રહેશે. આખી જિંદગી કાર્તિક આને સંભાળતા રહેશે તો પોતાના બાળકોને કેવી રીતે ભણાવશે? નિશા જ્યારે આવી વાતો સાંભળતી તો તેના આંસુ વહેવા લાગતા, પરંતુ પોતાની માને નહોતી જણાવતી, કારણ કે જ્યારથી તેના પિતાનું અવસાન થયું હતું ત્યારથી વિદેશમાં નોકરી માટે અરજી કરી દીધી હતી. કાર્તિકને ટૂંક સમયમાં જ અમેરિકામાં નોકરીની ઓફર કરવામાં આવી હતી અને સાથે ફેમિલી વિઝા માટે પણ કહેવામાં આવ્યું હતું. આ સાંભળીને તો વર્ષા જાણે આકાશમાં ઉડવા લાગી હતી. તે ખૂબ જ ખુશ હતી. તેણે આ ખુશીમાં ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેમાં પોતાના તમામ પિયરવાળાને આમંત્રણ આપ્યું અને ખાવાનું પણ બહારથી જ ઓર્ડર કરવામાં આવ્યું હતું. બધા કહેતા હતા કે તું તો બહુ ભાગ્યશાળી નીકળી અને કાર્તિકના ઘણા મિત્રો પણ આ પાર્ટીમાં આવ્યા હતા. તો તેઓ કહેવા લાગ્યા કે તારી પત્ની તો તારા માટે ખૂબ નસીબદાર સાબિત થઈ છે. હજુ લગ્નના થોડા મહિના જ થયા છે કે તને અમેરિકામાં નોકરીની ઓફર પણ મળી ગઈ અને એ પણ પૂરી ફેમિલી સાથે જવાની પરમિશન પણ મળી. તારા પરિવારને તો મોજ પડી ગઈ છે. વર્ષા પણ ખૂબ જ ખુશ હતી કે જે કંઈ પણ કાર્તિકને મળ્યું છે તે તેના ભાગ્યથી મળ્યું છે. મનીષાને શું વાંધો હોઈ શકે? અને વર્ષા પણ ભણેલી ગણેલી હતી, જોબ કરી ચૂકી હતી.
એટલે એવું વિચાર્યું કે ત્યાં જઈને તે જોબ કરશે, પરંતુ પ્રોબ્લેમ એ હતી કે તે પોતાના સાસુને તો સાથે લઈને જવા માંગતી હતી પરંતુ નિશાને નહીં. પોતાના સાસુને પણ એટલા માટે સાથે લઈ જવા માંગતી હતી જેથી તે જોબ કરે અને બંને પતિ પત્ની પૈસા કમાઈ શકે અને તેના સાસુ ઘરનું તમામ કામ કરતા રહે, કારણ કે ત્યાં જો તે કોઈ નોકરાણી રાખે તો તેને ઘણી મોંઘી પડત. તેથી તે કહેવા લાગી કે કાર્તિક, આપણે નિશાને સાથે નહીં લઈ જઈએ. ત્યાં આપણે નવા લોકોને મળીશું તો તેઓ આપણી કેટલી મજાક ઉડાવશે, તમે પોતે જ વિચારો. તો તે કહેવા લાગ્યો કે તો શું કરું, હું મારી માનો એકનો એક પુત્ર છું અને માં અને બહેનને તો એકલા છોડીને ના જઈ શકું. તો તે કહેવા લાગી કે હું માને ક્યાં છોડવાનું કહું છું, તે તમારી માં છે. તમને આપણે અમેરિકા પોતાની સાથે લઈને જઈશું, પરંતુ નિશાનું શું, કોઈ પણ અનાથાશ્રમમાં મોકલી દઈએ. એમ પણ આવી છોકરીઓ અનાથાશ્રમમાં મોટી થાય છે, તેમને શું જોઈએ, બસ દિવસમાં 2 ટાઈમની રોટલી, તે તેને અનાથાશ્રમમાં પણ મળી જશે. જુઓ, હું ત્યાં જોબ કરીશ અને મારું ઉઠવું બેસવું મોટા મોટા લોકોમાં હશે. હું નિશાને સહન નહીં કરી શકું. બધા મારી મજાક ઉડાવશે કે આની નણંદ તો વિકલાંગ છે, ચાલી પણ નથી શકતી. જુઓ, હું આ બધું સહન નહીં કરું. કાર્તિક પણ એ જ ઈચ્છતો હતો કે તે નિશાને પોતાની સાથે ના લઈ જાય, પરંતુ આ વાત જ્યારે કાર્તિકે પોતાની માને કહી તો મનીષા આશ્ચર્યમાં પડી ગઈ અને કહેવા લાગી, કેમ મારી પુત્રી કેમ ના આવે, તને તો એમ પણ ફેમિલી વિઝા મળ્યા છે, તું પોતાની પત્ની, માં અને બહેનને લઈ જઈ શકે છે. તો તે કહેવા લાગ્યો, માં તું સમજતી કેમ નથી, ફેમિલી વિઝામાં મારી પત્ની સામેલ છે કે માતા પિતા, હવે પિતા નથી તો ફક્ત તું આવી શકે છે, નિશા તો આવી જ ના શકે. એટલા માટે યોગ્ય એ જ રહેશે કે આપણે તેને અનાથાશ્રમમાં મોકલી દઈએ. અરે, ત્યાં પણ ખૂબ જ સારી સંભાળ રાખવામાં આવે છે અને ત્યાં અન્ય પણ આના જેવી છોકરીઓ હશે, તો તેનું મન લાગેલું રહેશે. આ વાત સાંભળીને નિશાનું દિલ તૂટી ગયું હતું. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેનો સગો ભાઈ તેના માટે આવો પણ કોઈ નિર્ણય લઈ શકે છે. મનીષા તો આ વાત માટે તૈયાર જ નહોતી. તે કહેવા લાગી, ના, મારી દીકરી અનાથાશ્રમમાં નહીં જાય. અને કહ્યું, ઠીક છે, એવું કર કે તું પોતાની પત્ની સાથે જતો રહે અને અમને માં દીકરીને અહીં જ રહેવા દે. અમે અહીં જ પોતાનું જીવન જીવી લઈશું. તે કહેવા લાગ્યો કે માં, તું સમજવાની કોશિશ કર, આટલું સરળતાથી તો બધું નહીં થઈ જાય. મારે આ ઘર ગીરવે રાખવું પડશે, કાં તો પછી વેચવું પડશે અને આના પૈસા મારે બેંક એકાઉન્ટમાં બતાવવા પડશે, ત્યારે જ તો હું અમેરિકા જઈ શકીશ. મનીષાએ જ્યારે આ સાંભળ્યું તો બધું સમજાઈ ગયું હતું કે પુત્ર તો તેનો છેલ્લો સહારો પણ છીનવી લેવા માંગે છે. તેથી તે કહેવા લાગી, બિલકુલ પણ નહીં, હું પોતાનું ઘર નહીં વેચું. આ તારા પિતાની નિશાની છે, આ ઘરમાં તારા પિતાની યાદો છે, હું આ ઘર નથી વેચવાની. વર્ષા કહેવા લાગી કે કાર્તિક, જોઈ લો, તમે માં કરતા રહો છો કે હું પોતાની માને સાથે લઈને આવીશ. મારી માં આવી છે તેવી છે, હું તેની સેવા કરીશ અને તમારી માને તો તમારી પડી જ નથી. ચોક્કસ આ આખું ઘર નિશાને આપી દેશે અને તમને ખાલી હાથે રાખશે. વર્ષાએ આગ લગાડવાની કોશિશ કરી હતી. તો આ સાંભળીને મનીષા કહેવા લાગી કે હું આવું કંઈ નહીં કરું, પરંતુ હું જ્યાં સુધી જીવતી છું ત્યાં સુધી પોતાનું ઘર નહીં વેચું. કાર્તિક, તારે રહેવું હોય તો રે, જવું હોય તો જા. તો કાર્તિક કહેવા લાગ્યો, ઠીક છે, એવું કર, ઘર વેચીને મારો ભાગ આપી દે, કારણ કે મને પૈસાની ખૂબ જ જરૂર છે. મનીષા કહેવા લાગી કે તો પછી અમે ક્યાં રહીશું, એવું ના વિચાર્યું તે? તો તે કહેવા લાગ્યો કે તમે લોકો જો મારા માટે નથી વિચારતા તો પછી હું તમારા માટે શું કામ વિચારું? જ્યાં જવું હોય ત્યાં જાઓ, રસ્તા પર અથવા ભાડે, મને કોઈ ફરક નથી પડતો. આ સાંભળીને એક જોરદાર થપ્પડ મનીષાએ કાર્તિકના ગાલ પર મારી દીધો અને કહ્યું કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી આ ઘર નહીં વેચું અને આ ઘર એમ પણ મારા નામે છે. કાર્તિક તે સમયે ગુસ્સાથી પાગલ થઈ રહ્યો હતો. ત્યારે વર્ષા કાર્તિક પાસે આવી અને કહ્યું, તમે ચિંતા ના કરો, હું મારા પપ્પા પાસેથી પૈસા લાવીને તમને આપી દઈશ, એ તમે બેંકમાં બતાવી દેજો. મારા પપ્પા આટલા સ્વાર્થી થોડી છે, હું તેમની પાસે પૈસા માંગીશ તો તે તરત જ આપી દેશે.
મનીષા કહેવા લાગી કે જ્યારે તારા પિતા પોતાની પુત્રી માટે આટલું બધું કરી શકે છે તો હું મારી પુત્રી માટે કેમ ના કરું? ઠીક છે, તું પોતાના પિતા પાસેથી પૈસા માંગ અને એ જ બેંકમાં બતાવીને જતા રહો. અમારી માં દીકરીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ખેર અત્યારે કાર્તિક આ તક ગુમાવવા નહોતો માંગતો. તેથી સસરાના પૈસા બેંકમાં શો કરાવ્યા અને વર્ષા સાથે અમેરિકા જતો રહ્યો. શરૂઆતમાં તો વર્ષાએ કાર્તિકને સ્પષ્ટપણે કહી દીધું કે જ્યારે તમારી માં તમારા માટે ઘર ના વેચી શકી તો તમે પણ પોતાની માને ઘરનો ખર્ચો નહીં મોકલો. વર્ષાએ પણ ત્યાં નોકરી શરૂ કરી દીધી હતી. પરંતુ કાર્તિકનું મન ના માન્યું. જે કંઈ પણ હતું, જેવું પણ હતું તે તેની માં હતી અને એક વિકલાંગ બહેન પણ હતી. તેમનો ખર્ચ ઉઠાવનાર કોઈ નહોતું. તેથી તેણે બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવાનું શરૂ કરી દીધું અને એકવાર પોતાના મિત્રને પણ એ સંદેશ મોકલ્યો કે મારી માને જણાય કે તેના ખાતામાં પૈસા મોકલ્યા છે અને દર મહિને મોકલીશ, તેથી તે જરૂરિયાત મુજબ પૈસા ઉપાડીને વાપરી શકે છે. સમય આ રીતે જ પસાર થઈ રહ્યો હતો કે જ્યારે એક વર્ષ પછી બેંકમાંથી કાર્તિકને ફોન આવ્યો અને તેઓ કહેવા લાગ્યા કે તમારા ઘરેથી કોઈ પણ પૈસા લેવા માટે નથી આવ્યું અને બધા પૈસા તમારા એકાઉન્ટમાં એમના એમ પડ્યા છે. એવું કરો કે તમે આવીને આ બધા પૈસા ઉપાડી લો, કારણ કે આજકાલ બેંકોમાં ઘણી હેકિંગ થઈ રહી છે અને અમને ડર છે કે કદાચ અમારી બેંક પણ હેકિંગનો શિકાર ના બની જાય તો પછી બધાના પૈસા જશે. તમે તમારા પૈસા લઈ જાઓ. કાર્તિકે જ્યારે આ વાત સાંભળી તો એમ પણ તેને પોતાની ઓફિસમાંથી 8 દિવસની રજાઓ મળી હતી. તેણે વર્ષાને પણ કહ્યું કે આપણે ઇન્ડિયા જવું જોઈએ. સાથે તેના હૃદયમાં માનો પ્રેમ પણ જાગ્યો હતો. છેલ્લા 1 વર્ષથી ના તો માએ ફોન કર્યો હતો કે ના તો કાર્તિકની હિંમત થઈ હતી. સાથે એ પણ વિચારી રહ્યો હતો કે જો માં અને નિશાએ પૈસા નથી લીધા તો તે ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવી રહી હશે, શું કરી રહી હશે? જિજ્ઞાસા તો વર્ષાને પણ ઘણી હતી કે જઈને જોવે કે પુત્ર દ્વારા મોકલવામાં આવેલા પૈસા વિના તેઓ કેવી રીતે ઘરનું ભરણપોષણ કરી રહ્યા છે. બંને પતિ પત્ની ઘણી બધી ગિફ્ટો લઈને ઇન્ડિયા આવ્યા હતા, પરંતુ જેવો જ ઘરનો દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને તો તે બંનેના હોશ ઉડીને રહી ગયા હતા, કારણ કે ઘરનો નકશો સાવ બદલાઈ ગયો હતો. ઘરના આંગણામાં સિલાઈ મશીન રાખવામાં આવેલા હતા અને નિશા પણ એક સિલાઈ મશીનની સામે બેસીને કપડાં સીવી રહી હતી. અમુક સ્ત્રીઓ ઇન્ટરલોક કરી રહી હતી અને તેની માં સામે છોકરીઓને યોગ્ય રીતે સિલાઈ કરવાનું કહી રહી હતી. તો તેઓએ જ્યારે આ બધું જોયું તો આશ્ચર્યમાં પડી ગયા કે આટલું મોટું સિલાઈનું સેન્ટર આખરે આમાં દીકરીએ ખોલ્યું તો ખોલ્યું કેવી રીતે? તેને સમજાતું નહોતું કે તેની માં બહેન પાસે પૈસા ક્યાંથી આવ્યા. મનીષાએ જ્યારે પોતાના પુત્ર અને વહુ તરફ જોયું તો તે ચોંકી ગઈ. કાર્તિક અંદર આવ્યો અને સીધો માં પાસે ગયો. તેણે તેને જોઈને પોતાનું મોં ફેરવી લીધું. માં નારાજ હતી તો તે કહેવા લાગ્યો, માં આ બધું? કાર્તિકે સામે સિલાઈ કરતી મહિલાઓને જોઈને કહ્યું. પછી કહેવા લાગ્યો કે હું પૈસા મોકલતો તો હતો. તો તે કહેવા લાગી કે અમને તારા પૈસાની કોઈ જરૂર નથી. થોડા ઘરેણાં હતા મારી પાસે જેને મેં વેચીને સિલાઈ મશીન ખરીદી લીધા. સિલાઈ મને આવડતી હતી અને પછી એવી સ્ત્રીઓને રાખી જે સિલાઈ કરવાનું જાણતી હતી. મેં નિશાને પણ સિલાઈ શીખવાડી દીધી અને હવે અમે એક બહુ મોટું ટ્યુશન ચલાવી રહ્યા છીએ. કપડાં સિલાઈ કરીને આપીએ છીએ અને અમને પૈસા મળી જાય છે. માં દીકરીનું ગુજરાન બહુ સરસ ચાલી રહ્યું છે. તે શું વિચાર્યું હતું કે તું કોઈ ભગવાન છે? તું અમને ખર્ચો નહીં આપે તો અમે મરી જઈશું. અમે હજુ જીવિત છીએ કારણ કે પાલનહાર ભગવાન છે. તું ઈચ્છા હોય ત્યાં સુધી અહીંયા રહી શકે છે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ફરીથી અમેરિકા જતો રહેજે. અમને ના તો તારા પૈસાની જરૂર છે કે ના તો અમે તારા પર નિર્ભર છીએ. ભગવાન જો કોઈની પાસેથી એક રસ્તો છીનવી લે છે તો તેના માટે બીજો રસ્તો ખોલે છે. મારી દીકરીના ભરતકામવાળા કપડાં અને બનાવેલા કપડાંની ડિઝાઇન બુટીકવાળાને ખૂબ પસંદ આવે છે અને તમામ કપડાંની ડિઝાઇન નિશા દ્વારા જ કરવામાં આવે છે, કારણ કે તેની ડિઝાઇનિંગ ખૂબ જ સારી છે અને નિશાએ ડિઝાઇન કરેલા કપડાં બુટીકમાં હાથોહાથ વેચાય છે. અમને સારા પૈસા મળી રહ્યા છે. ભગવાનની કૃપાથી અમે ખુશ છીએ. જો તે આપણી પાસેથી કોઈ એક વસ્તુ છીનવી લે છે
તો તેના બદલામાં આવી કૃપા પણ ચોક્કસપણે કરે છે કે જેનાથી અમારી એ કમી પૂરી થઈ જાય છે. અને હવે મારી દીકરી એટલા પૈસા કમાઈ રહી છે કે જેટલા તમે કદાચ અમેરિકામાં નોકરી કરીને પણ નહીં કમાતા હોય. ઘરમાં તમામ વસ્તુઓ હતી, ત્યાં સુધી કે રૂમમાં એક એસી પણ લગાવેલું હતું. આપણે ભગવાનનો દરેક પરિસ્થિતિમાં આભાર માનવો જોઈએ.